नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। 10 શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે 11મી શક્તિ સ્વચ્છત્વ શક્તિ। આચાર્ય ભગવાન કહે છે કે અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ। અમૂર્તિક આત્મ પ્રદેશોમાં ભગવાન આત્માના પ્રદેશો અમૂર્તિક એવા આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ। લોકાલોકના આકારોથી મેચક એટલે કે અનેક આકાર રૂપ એટલે મૂર્તિકપણાના આકારની એમાં વાત નથી, પણ જ્ઞાન અનેક જ્ઞેયોને જ્ઞેય જેમ છે તેમ જાણે છે એટલે એ આકાર। અમૂર્તિક આત્મપ્રદેશમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ। એટલે એનો અર્થ એ થયો, એટલે કહે છે કે જેમ દર્પણની સ્વચ્છત્વ શક્તિ, દર્પણની નિર્મળતા એ સ્વચ્છતા, જેટલો દર્પણ એટલે અરીસો ચોખ્ખો છે, નિર્મળ છે, એટલા એની અંદર પ્રતિબંધ સ્પષ્ટપણે છે, એટલા જ એની અંદર પ્રતિબિંબો સ્પષ્ટપણે પડે છે। એટલે કહે છે અહીંયા કે જેમ દર્પણની સ્વચ્છત્વ શક્તિથી તેના પર્યાયમાં ઘટપટ આદિ પ્રકાશે છે, એટલે પ્રકાશે છે એ દર્પણની સ્વચ્છતાને કારણે, દર્પણની નિર્મળતાને કારણે। જો દર્પણ સ્વચ્છ નથી તો પેલા એમાં પ્રતિબિંબો પડતા નથી। એટલે જેમ દર્પણની સ્વચ્છત્વ શક્તિથી તેના પર્યાયમાં ઘટપટ આદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વ શક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે। એટલે જેમ દર્પણની સ્વચ્છતા જ પ્રતિબિંબો જણાતા સિદ્ધ થાય છે, પ્રસિદ્ધ થાય છે, એવી રીતે આ લોકાલોકના આકારો ઉપયોગમાં પ્રકાશે છે તો એ જ્ઞાનની સ્વચ્છતા, નિર્મળતા છે। એટલે આત્માની એ સ્વચ્છત્વ શક્તિને કારણે એ એમાં દેખાય છે, જણાય છે, પ્રકાશે છે। અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ। જેમ દર્પણની સ્વચ્છત્વ શક્તિથી તેના પર્યાયમાં ઘટપટ આદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વ શક્તિથી
તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે. હવે આ વાતને ગુરુદેવ પાસેથી આપણે બરાબર વિસ્તારપૂર્વક સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11 પાના નંબર 67 સ્વચ્છત્વ શક્તિ. ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત શક્તિઓનો ભંડાર એવા ભગવાન આત્માને અસંખ્ય પ્રદેશો છે અને તે અમૂર્તિક છે. પૂતગલની જેમ મૂર્તિકપણું નથી. ચૈતન્યના અસંખ્ય પ્રદેશો અમૂર્તિક છે. અમૂર્તિક એટલે શું? કે તેમાં કોઈ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી. જે પૂતગળમાં છે તે એમાં નથી. અને આવું અમૂર્તિકપણું પૂતગળ સિવાય બાકીના બધા પાંચે દ્રવ્યોનું છે. આત્માનું પણ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ બધાનું એવું અમૂર્તિકપણું છે. એટલે બધાના પ્રદેશો ને અમૂર્તિકપણું છે. અહીંયા ભગવાન આત્માની વાત લીધી છે તો કહે છે કે ચૈતન્યના અસંખ્ય પ્રદેશો અમૂર્તિક છે અને અમૂર્તિક એટલે તેમાં કોઈ સ્પર્શ, રસ, ગંધ કે વર્ણ નથી. તે પ્રદેશોમાં કહે છે કે પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક, અર્થાત અનેક આકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ નામની શક્તિ ત્રિકાળ પડી છે. અહીં લોકાલોકના આકારો કયા? તેમાં જળને ચેતન સર્વ પદાર્થો આવી ગયા. એટલે આ આકારો તો આપણે જે જ્ઞાનમાં સમજ્યા છીએ એ આકારોની વાત છે. એટલે એ જે કંઈ જળ છે કે ચેતન છે, જે બધું જ્ઞેય છે એ જ્ઞેયની વાત કરીએ. એટલે સર્વ પદાર્થો એમાં આવી ગયા. જળ પૂતગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અહીં ઉપયોગમાં જાણવામાં આવે છે, પણ તે જળ મૂર્તિક પદાર્થો કાંઈ આત્માના અમૂર્તિક પ્રદેશોમાં પ્રવેશે છે એમ નથી. કે તો આત્મા સર્વ પદાર્થોને કોઈ પરની અપેક્ષા વિના જ પોતાના ઉપયોગમાં જાણી લે એવો જ તેની સ્વચ્છત્વ શક્તિનો સ્વભાવ છે. આત્મા પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા સર્વ પદાર્થોને જાણે છે, એનું જ્ઞાન કરે છે, દેખે છે, જાણે છે. પણ એ દેખે છે, જાણે છે અને એ જણાય છે, તો એ જણાય છે એનું કારણ શું છે? તો કે એ એની નિર્મળતા છે, એ જ્ઞાનની નિર્મળતા છે, સ્વચ્છતા છે. અને એ સ્વચ્છત્વ શક્તિને કારણે છે એમ અહીંયા કહેવું છે. એટલે ઉદાહરણ પણ એવું જ આપ્યું કે અરીસો છે, એની સામે બિંબ છે, એટલે પદાર્થો છે, અને એના પ્રતિબિંબ અરીસામાં પડે છે. તો આપણે તો એક જ વાત તરફ ધ્યાન આપીએ છીએ કે સામે બિંબ છે એટલે ત્યાં પ્રતિબિંબ પડે છે. પણ આપણે ક્યારેય એવો વિચાર નથી કરતા કે અરીસો સ્વચ્છ છે માટે પ્રતિબિંબ પડે છે. અરીસો સ્વચ્છ છે, એ સ્વચ્છ છે માટે પ્રતિબિંબ દેખાય છે. બાળકને તો એકદમ સ્વચ્છ અરીસો હોય અને એની અંદર જે પ્રતિબિંબ દેખાતું હોય એ પ્રતિબિંબને જ એ તો બાળક તો એને સાચું બિંબ એટલે સાચી વસ્તુ માની લે છે, એને પકડવા પ્રયત્ન કરે છે. આવું બધું થાય છે. એટલે એ એટલી બધી સ્વચ્છતા હોય છે કે જેને કારણે પ્રતિબિંબ આબેહૂબ બિંબ જેવું જ લાગે છે. પણ ત્યારે પણ આપણે એમ વિચાર નથી કરતા કે આ
અરીસાની આટલી બધી સ્વચ્છતા છે, એ અરીસાની સ્વચ્છતા સંબંધી આપણે ક્યારે વિચાર નથી કરતા. આપણે અરીસામાં રોજ સવારે મોઢું જોઈએ છીએ, પણ આપણે મોઢા સંબંધી વિચાર કરીએ છીએ, પણ અરીસાની સ્વચ્છતા સંબંધી ક્યારેય વિચાર નથી કરતા કે આ અરીસાનું આવું પ્રતિબિંબ દેખાય છે એમ થવું તે અરીસાની અવસ્થા છે. અરીસામાં આવું પ્રતિબિંબ દેખાય છે એવી અરીસાની પ્રતિબિંબને દેખાડવા રૂપ જે અવસ્થા થઈ, એ પર્યાય જે થઈ, એ અરીસાની સ્વચ્છતાને પ્રસિદ્ધ કરે છે. અરીસામાં આપણે સામે ઉભા છીએ તો આપણું એમાં પ્રતિબિંબ દેખાય છે, તો અરીસાની અવસ્થા બદલાઈ. તો એ અરીસાની જે અવસ્થા બદલાઈ અને આપણું પ્રતિબિંબ દેખાવા રૂપ જે અવસ્થા થઈ છે, એ દ્વારા શેની પ્રસિદ્ધિ થાય છે? અરીસાની સ્વચ્છતાની પ્રસિદ્ધિ થાય છે. એના દ્વારા ખ્યાલ આવે છે કે અરીસો સ્વચ્છ છે. અરીસો સ્વચ્છ ન હોત તો એમાં આપણું પ્રતિબિંબ પડત જ નહીં. એટલે જરાક બીજા દ્રષ્ટિકોણથી વિચાર કરવાનો છે. જેવું બિંબ છે એવું જ આબેહૂબ પ્રતિબિંબ દેખાય છે, તો એ સ્વચ્છતા, નિર્મળતા એ અરીસાની છે. એટલે અરીસો એવો સ્વચ્છ હોય તો જ એવા પ્રતિબિંબ પડે. હવે એ વાતને જરાક અહીંયા એ દ્રષ્ટાંતને આપણે અહીંયા સિદ્ધાંતમાં જે રીતે કહ્યું છે એ રીતે સમજીએ. અહીંયા એમ કહ્યું કે જેમ દર્પણની સ્વચ્છત્વ શક્તિથી તેના પર્યાયમાં, એટલે દર્પણની પર્યાયમાં આ ઘટપટ આદિ પ્રકાશે છે, એટલે કે જે બિંબ છે એ પ્રકાશે છે. આપણે ઊભા હોઈએ તો આપણે એમાં દેખાઈએ છીએ, એટલે પ્રતિબિંબ પડે છે. તો એમાં એ સ્વચ્છતા એ અરીસાની છે. અને પછી એના ઉપરથી દ્રાષ્ટાંત કહ્યું કે તેમ આત્માની સ્વચ્છત્વ શક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે. લોકાલોકને જાણે છે એમ કહીએ છીએ, ઉપયોગ જે તરફ જાય એનું જ્ઞાન કરે છે એ બધું કહીએ છીએ, અને એમાં ઝળકે છે એમ પણ આપણે કહીએ છીએ. પણ ક્યારેય એમ નથી વિચાર કરતા કે એવું શા માટે ઝળકે, કે સ્વચ્છત્વ શક્તિથી ઝળકે. ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે અથવા પ્રતિબિંબિત થાય છે, એવું જ્ઞાન થાય છે, જેવા સામે જ્ઞેય છે એવું જ્ઞાન થાય છે. તો એનું કારણ શું છે? તો કે આત્માની એક સ્વચ્છત્વ નામની શક્તિ છે. અને એ સ્વચ્છત્વ નામની શક્તિ, એનું લક્ષણ શું કહ્યું અહીંયા? તો એ લક્ષણ જે છે તે ઉપયોગ લક્ષણ કહ્યું છે. કેવું ઉપયોગ લક્ષણ અહીંયા કહ્યું છે? કે જે અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક, એવું ઉપયોગ લક્ષણ. વળી એ ઉપયોગ માટે લોકાલોકના આકારોથી મેચક એમ શબ્દ ત્યાં મૂક્યા છે, એટલે કે લોકાલોકનું જ્ઞાન, એવા જ્ઞાન આકારોથી મેચક. મેચક એટલે મલિન થઈ જાય છે એમ નહીં, પણ એવા આકારો એમાં આવ્યા છે, એટલે એવું મેચક પણ એવો એ ઉપયોગ, જેમાં લોકાલોકના આકારો છે એવો ઉપયોગ, એ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ. કેમ કે એ ઉપયોગ કેવો છે? એ સ્વચ્છ છે, એટલે એમાં લોકાલોકના આકારો જણાય છે. હવે વાંચીએ ફરીથી એટલે ખ્યાલમાં આવશે. ગુરુદેવ સમજાવે છે કે ચૈતન્યના અસંખ્ય પ્રદેશો અમૂર્તિક છે. અમૂર્તિક એટલે શું? કે તેમાં કોઈ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી. અને તે પ્રદેશમાં, એ બધા પ્રદેશોમાં કહે છે કે પ્રકાશમાન લોકાલોકના આકારોથી, એ આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક, અર્થાંત અનેક આકાર રૂપ. મેચકનો અર્થ અહીંયા થાય છે અનેક આકાર રૂપ. અહીંયા મલિનતા એવો અર્થ નથી થતો. એ ઉપયોગ જે છે તે સ્વચ્છ છે, અને એની અંદર એ લોકાલોકના આકારો જણાય છે, તો એવું એ મેચકમાં. એટલે કહે છે કે પ્રકાશમાન
લોકાલોકના આકારોથી મેચક અર્થાત અનેક આકાર રૂપ એવો ઉપયોગ એ જેનું લક્ષણ છે એવી સચત્વ નામની શક્તિ આત્મામાં ત્રિકાળ પડી છે. અહીં લોકાલોકના આકારો કયા? તેમાં જળ ને ચેતન સર્વ પદાર્થો આવી ગયા. એટલે લોકમાં બધા જ દ્રવ્યો છે અને એમાં જળ અને ચેતન આ ઉદ્ગળ જે છે એ અને એ સિવાય બીજા જે છે એ પણ એમાં આવી ગયા. એટલે કે જ્ઞેય માત્ર. આગળ કહે છે કે જળ પૂતગળના સ્પર્શ રસ ગંધ વર્ણ અહીં ઉપયોગમાં જાણવામાં આવે છે. જળ પદાર્થ છે તેના સ્પર્શ રસ ગંધ વર્ણ અહીં ઉપયોગમાં જાણવામાં આવે છે, પણ તે જળ મૂર્તિક પદાર્થો અહીં આત્માના અમૂર્તિક પ્રદેશોમાં પ્રવેશે છે એમ નથી. આત્માના પ્રદેશોમાં તો એ પ્રતિબિંબિત થાય છે એટલે ઝળકે છે, પણ કાંઈ એ આત્માના પ્રદેશોમાં બેસતા નથી, પ્રવેશતા નથી, ઘૂસતા નથી. એ તો આત્મા સર્વ પદાર્થોને કોઈ પરની અપેક્ષા વિના જ પોતાના ઉપયોગમાં જાણી લે એવો જ તેની સ્વચ્છત્વ શક્તિનો સ્વભાવ છે. એ તો આત્મા સર્વ પદાર્થોને કોઈ પરની અપેક્ષા વિના જ પોતાના ઉપયોગમાં જાણી લે એવો જ તેની સ્વચ્છત્વ શક્તિનો સ્વભાવ છે. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ લોકાલોક છે તો તેનું જ્ઞાન થાય છે ને? લોકાલોક છે તો તેનું જ્ઞાન થાય છે ને? ગુરુદેવ કહે છે કે ના, એમ બિલકુલ નથી. સ્વચ્છત્વ શક્તિ સ્વતઃ પોતાથી જ સ્વચ્છતા રૂપે પરિણમે છે અને તે વડે ઉપયોગમાં લોકાલોકના આકારો સહજ જ જણાય છે. જ્ઞાન દર્શનના ઉપયોગ છે એ ઉપયોગમાં લોકાલોકના આકારો જણાય છે અને એમ જે જણાય છે ત્યારે એમ નથી કે લોકાલોક છે માટે એવા આકારો જણાય છે, એમ નથી. એ તો સ્વચ્છત્વ શક્તિને કારણે, એના પરિણમનને કારણે એ ઉપયોગમાં લોકાલોકના આકારો સહજ જ જણાય છે. લોકાલોક છે તો ઉપયોગમાં તેનું જાણવારૂપી કાર્ય થાય છે, એમ નથી. ઉપયોગની સ્વચ્છતા નિર્મળતાનો આપણે વિચાર કર્યો નથી. આપણને તો એક જ વાત યાદ રહી કે જ્યાં જ્ઞાન દર્શનનો ઉપયોગ જાય એને જાણે, પણ ભાઈ જાણવા માટે એની એવી નિર્મળતા હોવી જોઈએ ને કે જેથી કરીને જેમ છે તેમ જાણે. આપણને તો એમ જ છે કે અરીસો છે તો પ્રતિબિંબ પડે, પણ આપણે ક્યારેય એમ નથી વિચાર કરતા કે અરીસાની એવી સ્વચ્છતા નિર્મળતા હોવી જોઈએ ને કે જેથી પ્રતિબિંબ પડે. એ વિચાર કરીએ એટલે ખ્યાલ આવે છે કે ઓહો, આ ઉપયોગ આવો નિર્મળ સ્વચ્છ કે જેમાં એક જ્ઞેય પ્રતિબિંબિત થઈ શકે. ઉપયોગ કેવો છે? એ નિર્મળ સ્વચ્છ છે કે જેથી કરીને એમાં એ લોકાલોકના આકારો પ્રતિબિંબિત થાય છે. એની એ સ્વચ્છતા દર્શાવે છે. એ દેખાવું, જણાવવું અને જ્ઞાન થવું. તો જ્ઞાન થાય છે તેમાં બધું જ્ઞાન થાય છે. કોઈ વસ્તુ એવી નથી કે જેનું જ્ઞાન ન થાય. સ્પર્શ રસ ગંધ વર્ણ બધા જ પ્રકારની બધી જ જે કંઈ જ્ઞેયના જેવા કાંઈ લક્ષણ છે, જે રીતે છે તે બધું જ જ્ઞાનમાં એ સ્પષ્ટ જણાય છે. તો એ જ્ઞાનની એવી તાકાત છે એમ તો આપણે કહીએ છીએ, પણ પછી એમાં આગળ વધીને એ વિચાર ના કર્યો કે એ જ્ઞાન દર્શનના ઉપયોગની એવી નિર્મળતા છે, એવી સ્વચ્છતા છે કે જેને કારણે એમાં એ બધું પ્રતિબિંબિત થાય, એ બધું ઝળકે. અરીસામાં જેમ પ્રતિબિંબિત થાય છે એવી રીતે એ પ્રતિબિંબિત થાય છે. એટલે આપણે ક્યારેય એ વાતનો તો વિચાર જ નથી કરતા કે આવી નિર્મળતા, આવી સ્વચ્છત્વ શક્તિ ઉપયોગમાં છે. એવું તો આપણે વિચાર જ નથી કર્યો. એ સ્વચ્છત્વ શક્તિની અહીંયા આચાર્ય ભગવાન વાત કરી રહ્યા છે અને એનો હૃદય વિસ્તાર કરીને આપણને સમજાવે છે કે ભાઈ આવી સ્વચ્છત્વ શક્તિ આત્મામાં પડી છે અને એને કોઈ પરની અપેક્ષા નથી. એનું પરિણમન
કે જે રીતે થાય છે એમાં એને પર પદાર્થની અપેક્ષા નથી. જેના પ્રતિબિંબ એમાં ઝળકે છે એ પદાર્થની પણ એને અપેક્ષા નથી. એટલે કે છે કે એવું નથી કે લોકાલોક છે માટે તેનું જ્ઞાન થાય છે, એમ બિલકુલ નથી. સ્વચ્છત્વ શક્તિ સ્વતઃ પોતાથી જ સ્વચ્છતા રૂપે પરિણમે છે અને તે વડે ઉપયોગમાં લોકાલોકના આકારો સહજ જ જણાય છે. એમ નથી કે લોકાલોક છે તો ઉપયોગમાં તેનું જાણવા રૂપી કાર્ય થાય, એમ નથી. બહુ સરસ વાત કરી. આગળ પાના નંબર 68 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાન માત્ર વસ્તુ આત્મા છે, તેની સન્મુખ થઈ પરિણમતા સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે. ભગવાન આત્મા જ્ઞાન માત્ર છે અને એને જ્ઞાન માત્ર કહેતા એકાંત થઈ જતો નથી. એ વાત આપણે બરાબર સમજ્યા છીએ. જ્ઞાનમાં બધું જ પ્રકાશે છે, સ્વ અને પર બધું જ પ્રકાશે છે. અને સ્વની વાત કરીએ તો અનંતા ગુણ ધર્મો બધું જ જ્ઞાનમાં પ્રકાશે છે. એટલે જ્ઞાન માત્ર વસ્તુ આત્મા છે અને તેની સન્મુખ થઈ આત્માની સન્મુખ થઈ પરિણમતા સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે ભેગી સ્વચ્છત્વ શક્તિ પણ પરિણમી જાય છે. અનંત ગુણોનું પરિણમન થાય છે તો સાથે સ્વચ્છત્વ શક્તિ પણ પરિણમી જાય છે. તે સ્વચ્છ ઉપયોગ લોકાલોકને જાણતો થકો અનેક આકાર છે, બેચક છે એ અનેક આકાર છે, છતાં તેમાં કાંઈ મલિનતા થતી નથી. ઉપયોગ તો સ્વચ્છ એક જ્ઞાન રૂપ જ રહે છે. અહીંયા જરાક સમજવાનું છે. ફરી પાછા અરીસાને યાદ કરીએ કે અરીસાની સામે જે કંઈ છે, કાદવ છે, કીચડ છે, મલિનતા છે, તો એ અરીસામાં પ્રતિબિંબિત થાય છે તો એથી અરીસો કાંઈ મેલો થઈ જતો નથી. અરીસો તો સ્વચ્છ જ રહે છે. મલિનતા બહારમાં છે અને એમાં પ્રતિબિંબિત થાય છે, એથી અરીસો મેલો થતો નથી. તેવી રીતે આ લોકાલોકને જાણવા વાળો ઉપયોગ એ પણ અરીસાની જેમ સ્વચ્છ છે અને સ્વચ્છ રહે છે. એ મલિન થતો નથી. એમાં લોકાલોકના જ્ઞેયોના અનેક આકારો પ્રતિબિંબિત થાય છે. લોકાલોકમાં જેટલા જ્ઞેય છે એ જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. એટલે કે આ ઉપયોગમાં જે સ્વચ્છ છે એવા સ્વચ્છ ઉપયોગમાં એ પ્રતિબિંબિત થાય છે એટલે જણાય છે. પણ એથી કરીને એ મલિન થતો નથી. એ ઉપયોગ સ્વચ્છ જ રહે છે. જેમ અરીસો મલિન થતો નથી એવી રીતે આ ઉપયોગ અનેક આકાર એમાં પ્રતિબિંબિત થાય છે, છતાં એ ઉપયોગ મલિન થતો નથી. ઉપયોગ તો સ્વચ્છ એક જ્ઞાન રૂપ જ રહે છે. પેલામાં અરીસો પ્રતિબિંબ રૂપ રહેતો હતો, એવી રીતે અહીંયા આ ઉપયોગ સ્વચ્છ એક જ્ઞાન રૂપ જ રહે છે. સાધકનું જ્ઞાન એવી સ્વચ્છતાપણે પરિણમ્યું છે કે તે સાથે રહેલા રાગને, સહચર રાગને જાણે છતાં રાગરૂપ મલિન થઈ જતું નથી. જ્ઞાન રાગને જાણે, મલિનતાને જાણે, વિભાવને જાણે, કસાયને પણ જાણે, પણ એથી કરીને જ્ઞાન મલિન થઈ જતું નથી. જેમ અરીસો મલિન થઈ જતો નથી એવી રીતે આ જ્ઞાન મલિન થઈ જતું નથી. ઉપયોગ લક્ષણ જ્ઞાનનું છે અને એ દ્વારા જે જ્ઞાન થાય છે તો એ જ્ઞાનમાં ભલે લક્ષ પરનું થયું છે
તો એમાં પરજ્ઞેય આકારો જણાય, છતાંય એ જ્ઞાન પરજ્ઞેય આકારે થતું નથી, કે ઉપયોગ પરજ્ઞેય આકારે થતો નથી. ઉપયોગ જ્ઞાન આકારે રહે છે, સ્વચ્છ રહે છે, મલિન થતો નથી. એટલે વાત કરે છે ગુરુદેવ કે સાધકનું જ્ઞાન એવી સ્વચ્છતાપણે પરિણમ્યું છે કે તે સહચર રાગને, સાથે રહેલા રાગને જાણે, છતાં રાગરૂપ મલિન થઈ જતું નથી. રાગ છે તે મેલ છે, પણ રાગને જાણનારું જ્ઞાન મલિન નથી, સ્વચ્છ છે. રાગ છે એ તો મેલ છે, મલિનતા છે, પણ એ મલિનતાને, એ રાગને જાણનારું જ્ઞાન મલિન નથી, એ તો સ્વચ્છ છે. સ્વચ્છત્વ શક્તિ પરિણમતા આત્માના ઉપયોગનું એવું સામર્થ્ય પ્રગટે છે કે ઉપયોગ અનેક પદાર્થોને જાણે, છતાં તે મલિન થતો નથી, પણ અરૂપી, સ્વચ્છ અને નિરુપાધિક નિર્વિકાર જ રહે છે. યોગ અરૂપી, સ્વચ્છ અને નિરુપાધિક નિર્વિકાર જ રહે છે. આખા લોકાલોકને જાણવારૂપ જે અનેકપણું છે, મેચકતા છે, એ તો જ્ઞાનની એટલે ઉપયોગની સ્વચ્છતાને પ્રસિદ્ધ કરે છે. જ્ઞાનમાં પૂરો લોકાલોક ન જણાય તો તે જ્ઞાનની સ્વચ્છતા શું અને દિવ્યતા પણ શું? અરીસામાં સામે રહેલા પ્રતિબિંબો બધા જ જેમ છે તેમ ન પડે. સામે રહેલા જે બિંબ છે એના પ્રતિબિંબો અરીસામાં જેમ છે તેમ બરાબર ન પડે તો પછી અરીસાની સ્વચ્છતા ક્યાં છે? એટલે અરીસો સ્વચ્છ છે એનું પ્રમાણ કોણ આપે છે? કે સામે રહેલા બિંબોના પ્રતિબિંબો એ એની પ્રમાણતાને પ્રસિદ્ધ કરે છે કે ના, અરીસો સ્વચ્છ જ છે. એટલે બધા જ પ્રતિબિંબ બરાબર જેમ બિંબ છે એ પ્રમાણે જ હોય. એટલે એ રીતે અહીંયા જ્ઞાનની વાત કરીએ તો જ્ઞાનમાં પૂરો લોકાલોક જણાય જ, જેમ છે તેમ જણાય, અને છતાંય એ લોકાલોકમાં જે મલિનતા છે, એટલે કે એમાં રાગ દ્વેષ જે કાંઈ છે એ બધું એ બહારમાં રહે, અને છતાંય એ જેમ છે તેમ જણાય. એમ પણ નહીં કે કોઈ ન જણાય, એમ પણ નહીં, અને કોઈ વિપરીતપણે જણાય એમ પણ નહીં. જ્ઞાનમાં પૂરો લોકાલોક ન જણાય તો પછી જ્ઞાનની સ્વચ્છતા ક્યાં રહી? જ્ઞાનની નિર્મળતા ક્યાં રહી? જ્ઞાનની દિવ્યતા પણ શું રહી? બધું જ જેમ છે તેમ જણાય છે, અને જે કંઈ જણાય છે એમાંનું કાંઈ પણ જ્ઞાનમાં પ્રવેશ પામતું નથી, અને જ્ઞાનરૂપી અરીસાને સામે એ જ્ઞેયોની અપેક્ષા નથી, કેમ કે એ જ્ઞાનનું પોતાનું પરિણમન છે, જ્ઞાનનું એવું ભવન છે, અને એમાં ઉપયોગની સ્વચ્છતા, ઉપયોગની જે સ્વચ્છતા છે તે સ્વચ્છત્વ શક્તિને કારણે છે, નિર્મળતા છે તે એ સ્વચ્છત્વ શક્તિને કારણે છે. એટલે બધું જ બરાબર એમાં એમ જ જણાય છે, જેવું છે તેવું જણાય છે, કોઈ વસ્તુ ન જણાય એમ પણ નથી. આત્માના પ્રદેશોમાં લોકાલોકના આકારોથી અનેક આકારરૂપ ઉપયોગ પરિણમે છે. એવો ઉપયોગ તે સ્વચ્છત્વ શક્તિનું લક્ષણ છે. સ્વ અને પર સંબંધીનું વિશેષ જ્ઞાન થાય તેને અહીં આકાર કહેલ છે. સ્વ અને પર સંબંધીનું જે વિશેષ જ્ઞાન થાય તેને આપણે આકાર કહીએ છીએ. સ્વ પર અર્થનું જ્ઞાન તેને આકાર કહે છે. અર્થ એટલે પદાર્થો. સ્વ અને પર પદાર્થ, સ્વ પર અર્થનું જ્ઞાન તેને આકાર કહે છે. અર્થ વિકલ્પને જ્ઞાન આકાર કહે છે. સ્વ પર અર્થનું જ્ઞાન તેને આકાર કહે છે. અર્થ વિકલ્પને જ્ઞાન આકાર કહે છે.
આગળ કહે છે કે દર્શન નિરાકાર નિર્વિકલ્પ છે અને જ્ઞાન સાકાર છે. જ્ઞાન સાકાર છે એટલે તેમાં જળનો આકાર આવે છે અથવા તો તે પરના જળના આકાર રૂપે થઈ જાય છે એમ એનો અર્થ નથી, પણ સ્વ અને પરને બધાને ભિન્ન ભિન્ન પ્રકાશનારી જ્ઞાનની પરિણતિને અહીં આકાર કહેલ છે. આકાર એટલે વિશેષપણે જ્ઞાન થાય છે એને આકાર કહેલો છે. જ્ઞેય આકારોને જાણવા પણ જ્ઞાનનું વિશેષ રૂપે પરિણમન થવું તેને અહીં આકાર કહેવામાં આવે છે. જ્ઞેય આકારોને જાણવા પણ જ્ઞાનનું વિશેષ રૂપે પરિણમન થવું તેને અહીં આકાર કહેવામાં આવે છે. વિશ્વના સમસ્ત જ્ઞેય આકારોને જાણવા પણ વિશેષ પરિણમે તે ખરેખર ઉપયોગની સ્વચ્છતા છે અને તે ખરેખર જીવની સ્વચ્છત્વ શક્તિનું લક્ષણ છે. આવી સ્વચ્છત્વ શક્તિ છે જે આત્મામાં ત્રિકાળ પડી છે, જેને કારણે ઉપયોગ સ્વચ્છ છે અને ઉપયોગ સ્વચ્છ છે એટલે એ ઉપયોગ અનેક જ્ઞેય આકારે એ થાય છે, પણ એ પોતે જ્ઞાન આકાર રૂપ રહી અને એ અનેક જ્ઞેય આકારોને જ્ઞાનમાં પ્રતિબિંબિત કરે છે. આગળ કહે છે સ્વચ્છતા તો આત્માનો સ્વભાવ છે, તે કાંઈ બહારથી આવતી નથી અથવા તો જે શરીર સાથે આત્મા રહ્યો છે એ શરીરને ધોવાથી પ્રગટે છે એમ પણ નથી. પણ સ્વચ્છતા જેનો સ્વભાવ છે તેવા નિજ આત્મ સ્વરૂપની સન્મુખ થઈ પરિણમતા સ્વચ્છતા પ્રગટે છે. સ્વચ્છતા કોનો સ્વભાવ છે? સ્વચ્છતા આત્માનો સ્વભાવ છે. સ્વચ્છત્વ શક્તિ આત્મામાં રહેલી છે એટલે એ આત્માનો સ્વભાવ છે. જેટલા ગુણ છે, જેટલા પણ આત્મામાં ગુણ છે એ બધાનું પરિણમન છે અને એ નિર્મળ પરિણમન છે એ જ આત્માનો સ્વભાવ છે. એટલે સ્વચ્છત્વ શક્તિને કારણે આત્માનો સ્વભાવ એવો જ છે. એટલે સ્વચ્છતા જેનો સ્વભાવ છે તેવા નિજ આત્મ સ્વરૂપની સન્મુખ થઈ પરિણમતા સ્વચ્છતા પ્રગટે છે. અજ્ઞાનીઓ નિજ ચૈતન્યના સ્વચ્છતાના સ્વભાવને ભૂલીને દેહના સંસ્કારમાં એટલે સ્નાન આદિમાં ધર્મ થવાનું માને છે. પોતાનો સ્વભાવ સ્વચ્છતાનો છે એને તો એ જાણતા નથી. ચૈતન્યના સ્વચ્છતાના સ્વભાવને ભૂલીને બાહ્ય દેહની સ્વચ્છતામાં ધર્મ થવાનું માને છે. એવા એ અજ્ઞાનીઓ છે, પણ એ દ્વારા કાંઈ પ્રાપ્ત થતું નથી. લોકો ગંગા સ્નાન કરવા જાય છે ને કે ત્રિવેણી સંગમ હોય ત્યાં સ્નાન કરે ને એમ માને ને કે બધા પાપો ધોવાઈ જાય ને સ્વચ્છતા થઈ જાય ને. એ ભગવાન એમાં ક્યાં સ્વચ્છતા થાય છે? આગળ 69માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન તું તો ચૈતન્યમય અમૂર્તિક પ્રદેશોનો પુંજ છો ને. તારા સ્વચ્છ ઉપયોગમાં જળ મૂર્તિક પદાર્થો જણાય છે તો ઉપયોગ કાંઈ જળ મૂર્તિક આકાર રૂપ થઈ જતો નથી. ઉપયોગમાં જે જણાય એ આકારે ઉપયોગ થઈ જાય એમ થતું જ નથી. ઉપયોગ જ્ઞાન આકારે જ રહે છે. જ્ઞાનનો ઉપયોગ છે તો જ્ઞાન આકારે જ રહે છે. એ જેને જાણે છે એ તરફ એનું લક્ષ્ય છે એમ કહેવાય એટલે ઉપયોગ તે તરફ છે. પણ એથી કરીને એને જાણતી વખતે એ ઉપયોગ એનામય થઈ જતો નથી. એ ઉપયોગ તો અરીસા જેવો છે. જ્ઞાનનો ઉપયોગ અરીસા જેવો સ્વચ્છ છે અને એમાં તો માત્ર એ જેનું લક્ષ્ય થયું છે એને એ જાણે છે એમ કહેવાય. પણ એથી કરીને એ જે પદાર્થ છે એ પદાર્થ રૂપ થઈ જતો નથી, એ પદાર્થમય થઈ જતો નથી, એ પદાર્થ એ ઉપયોગમાં પ્રવેશ પામતો નથી, એ ઉપયોગ પેલા પદાર્થમાં જતો નથી.
એ એને જાણે છે તો એને એની અપેક્ષા પણ નથી. જેનું જ્ઞાન થાય છે એની એને અપેક્ષા પણ નથી. એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે કે તારા સ્વચ્છ ઉપયોગમાં જળ મૂર્તિક પદાર્થો જણાય છે તો ઉપયોગ કાંઈ જળ મૂર્તિક આકારરૂપ થઈ જતો નથી. તારા જ્ઞાનના ઉપયોગમાં કાંઈ મૂર્તિકનો આકાર આવતો નથી. મૂર્તિકનો આકાર આવતો નથી એનો અર્થ શું છે કે જે મૂર્તિક છે એનો જે કંઈ સ્વભાવ છે, એનું જે કંઈ પરિણમન છે, એની જે અવસ્થા છે, એમાંનું કાંઈ આ ઉપયોગમાં ઘૂસતું નથી, પેસતું નથી કે વ્યાપતું નથી. એ એનાથી ભિન્ન જ રહે છે. એટલે કહે છે કે તારા જ્ઞાનના ઉપયોગમાં કાંઈ મૂર્તિકનો આકાર આવતો નથી. જ્ઞાનને સાકાર કહ્યું ત્યાં આકાર, સાકાર એટલે આકાર સહિત, એટલે આકારનો અર્થ તો એટલો છે કે વિશેષતા સહિત એનું જ્ઞાન થાય એ સાકાર. જ્યારે દર્શનમાં એ નિરાકાર કહ્યું છે કેમ કે ત્યાં વિશેષતા સહિત દેખવું થતું નથી એટલે એ નિરાકાર કહ્યું છે, અને જ્ઞાનને સાકાર કહ્યું છે એટલે એમાં વિશેષતા સહિત જ્ઞાન થાય છે એટલે એને સાકાર કહ્યું છે. જ્ઞેયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણે વિશેષતા સહિત જ્ઞાનનું પરિણમન થાય તેને આકાર કહે છે. એટલે એ રીતે જ્ઞાન સાકાર છે. જ્ઞાન તો જ્ઞાન આકાર જ છે. એ પોતાના જ્ઞાન સ્વભાવને છોડતું નથી, જ્ઞાન સ્વભાવે જ રહે છે. એટલે જ્ઞાન તો જ્ઞાન આકાર જ છે. તે જ્ઞાન આકાર એ સ્વ આકાર રહીને જ અનેક પર જ્ઞેય આકારોને જાણે છે. અનેક જ્ઞેય આકારોને જાણે છે કેમ કે જેટલા જ્ઞેય છે એ બધા પોતપોતાના ભાવે પરિણમે છે, પોતપોતાના ગુણો સહિત છે, અને દરેક જ્ઞેયમાં પ્રમેત્વ નામનો ગુણ છે એટલે એ જ્ઞાનમાં જણાય એવા છે. તો એવા જ્ઞેયોના આકારો, ભૌતિક આકારોની વાત નથી, એટલે કે ભૂમિતિના આકારોની વાત નથી, પણ એ જુદા પણ એની વિશેષતાઓ, એમનું પરિણમન આદિ, એમની અવસ્થા આદિ, એ બધાને આકાર કહ્યું છે. તો એ વિશેષતાઓ એ જ્ઞેય આકારો છે. એટલે જ્ઞેયની વિશેષતાઓ એ જ્ઞેય આકારો છે, એને જ્ઞાન આકારે રહીને જાણે છે. અને એમાં જ્ઞાનનો ઉપયોગ સ્વચ્છ છે, નિર્મળ છે, માટે એ એવા જ્ઞેય આકારો એમ જ ઝળકે છે, જેમ છે તેમ જ ઝળકે છે, એવા જ ઝળકે છે. રૂકાલોકને જાણતા અનેક આકારરૂપ ઉપયોગ છે, અનેક આકારરૂપ ઉપયોગ છે, પણ એમ કહીએ તો વ્યવહારથી કહ્યું કહેવાય. વાસ્તવમાં ઉપયોગ તો પોતે જ્ઞાન આકારે જ રહે છે. ઉપયોગ તો તે જ્ઞાન આકાર એટલે સ્વજ્ઞાન આકાર, પોતાનો સ્વ આકારે જ રહે છે. ઉપયોગ તો જ્ઞાન આકાર એટલે સ્વ આકાર જ છે, અને તે સ્વચ્છત્વ શક્તિનું લક્ષણ છે. આવી સૂક્ષ્મ વાત છે. આગળ ગુરુદેવ કહે છે કે પ્રથમ ચિત્તી શક્તિ કહીને તેના બે ભેદ પાડ્યા. જીવત્વ શક્તિ પછી ચિત્તી શક્તિ કહી એટલે ચેતના શક્તિની વાત કરી, અને એ પછી ચેતના શક્તિમાં દર્શન અને જ્ઞાન એવી એ શક્તિ કહેવામાં આવી. એટલે કે છે કે ચિત્તી શક્તિ કહીને તેના બે ભેદ પાડ્યા, દર્શી શક્તિ અને જ્ઞાન શક્તિ. અને એ પછી આગળ જતા સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિઓ કહી. તો એ પણ દર્શી શક્તિ અને જ્ઞાન શક્તિ જેવી જ છે, પણ એમાં શું ભેદ છે, શું વિશેષતા છે, એ બધું આપણે સમજ્યા છીએ. એટલે આ જે છે એ ચૈતન્યના બધા ભાગ છે, એ ચૈતન્યપણું જ છે. ચિત્તી શક્તિ, દર્શી શક્તિ, જ્ઞાન શક્તિ, સર્વદર્શિત્વ શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિઓ. હવે કહે છે કે એનાથી ભિન્ન આ સ્વચ્છત્વ શક્તિ અહીં કહેવામાં આવી છે. એ કેવી છે સ્વચ્છત્વ શક્તિ? તો કહે છે કે અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી
મેચક, અનેક આકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ છે. અનેક આકારરૂપ ઉપયોગ જેનું લક્ષણ છે. હવે અનેક આકારરૂપ ઉપયોગ થાય ક્યારે? કે જે ઉપયોગ સ્વચ્છ હોય તો એ અનેક આકારરૂપ થાય, એટલે કે અનેક આકારને એ પ્રતિબિંબિત કરવા વાળો થાય. એમ કહ્યું ને કે અનેક આકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે. અનેક આકારરૂપ ઉપયોગ એટલે ઉપયોગ વાસ્તવમાં તો જ્ઞાન આકાર જ છે, પણ એમાં અનેક આકારો પ્રતિબિંબિત થાય છે, એટલે એ ઉપયોગ અનેક આકાર રૂપ થયો. અને અનેક આકાર રૂપ ઉપયોગ થવા માટે ઉપયોગ સ્વચ્છ હોવો જોઈએ. અરીસામાં અનેક પ્રતિબિંબો પડવા માટે અરીસો સ્વચ્છ હોવો જરૂરી છે. એવી રીતે આ ઉપયોગ અનેક આકાર રૂપ થાય ક્યારે? તો કે જ્યારે ઉપયોગ સ્વચ્છ હોય તો. એટલે આવો સ્વચ્છ ઉપયોગ એ સ્વચ્છત્વ શક્તિને કારણે છે. એટલા માટે બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે એ અનેક આકાર રૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ. લક્ષણ દ્વારા શક્તિને અહીંયા સમજાવી છે. બધી જ શક્તિને એના લક્ષણ દ્વારા સમજાવવામાં આવે છે. કે સ્વચ્છત્વ શક્તિનું લક્ષણ શું? તો કે એનું લક્ષણ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ એ સ્વચ્છ છે અને એ અનેક આકાર રૂપ થાય છે. જ્ઞાનનો ઉપયોગ અનેક આકાર રૂપ એટલે જ્ઞેયોના આકાર રૂપ એટલે જ્ઞેયોને જાણવા વાળો થાય છે. તો એ કઈ રીતે થાય છે? તો કે એ એના સ્વચ્છતાને કારણે, એની નિર્મળતાને કારણે. જેમ અરીસો સામે રહેલા અસંખ્ય બિંબોના પ્રતિબિંબ પાડવા વાળો થાય છે, તો એ કઈ રીતે થાય છે? તો કે એ એની સ્વચ્છતાને કારણે થાય છે. એ એની સ્વચ્છતા છે. એવી રીતે આ ઉપયોગ એ અનેક આકાર રૂપ એટલે મેચક. અહીંયા મેચકનો અર્થ અનેક આકાર રૂપ કર્યો છે. એટલે કે છે કે એ અરીસો અનેક આકાર રૂપ જેમ થાય છે એવી રીતે આ ઉપયોગ અનેક આકાર રૂપ થયો છે. એનો અર્થ જ એ છે કે એ ઉપયોગ સ્વચ્છ છે તો જ એ અનેક આકાર રૂપ થાય. આ લોકાલોકના આકારોથી એ ઉપયોગ અનેક આકાર રૂપ થયો છે. એનો અર્થ જ એ થયો કે ઉપયોગ એ સ્વચ્છ છે, નિર્મળ છે. એટલે એ સ્વચ્છત્વ શક્તિનું લક્ષણ છે. સ્વરૂપના આશ્રયપૂર્વક સ્વચ્છતા પરિણત થતાં જ્ઞાનની ઉપયોગની એવી કોઈ નિર્મળતા સ્વચ્છતા થાય છે કે એના પરિણમનમાં લોકાલોક મૂર્તિક અને અમૂર્તિક એમ બધું તેમાં અમૂર્તિક આત્મપ્રદેશોમાં ઝળકે છે, પ્રતિભાસે છે, જણાય છે. અંતર્મુખ ઊંડા ઉતરીને જુએ તો અંદર આવા વિસ્મયકારી અદ્ભુત ચૈતન્યના નિધાન પડ્યા છે. પણ અજ્ઞાનીને એ તરફ લક્ષ ક્યાં થાય છે એની દ્રષ્ટિ થતી નથી. એ તો બહારમાં ને બહારમાં રોકાઈ રહ્યો છે. બહારમાં ને બહારમાં એ તો મૂર્છિત થઈ ગયો છે, પાગલ થઈ ગયો છે. હજી આગળ ગુરુદેવ વધારે વિસ્તાર કરીને સમજાવે છે. અરીસાનું જે દ્રષ્ટાંત આપ્યું છે એ દ્રષ્ટાંતને પણ ગુરુદેવ સમજાવે છે. કે છે કે જેમ દર્પણની સ્વચ્છત્વ શક્તિથી તેના પર્યાયમાં ઘટપટ આદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વ શક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે. ગુરુદેવ સમજાવતા કહે છે કે જોયું, સ્વચ્છત્વ દર્પણનો સ્વભાવ શક્તિ છે અને તેની પર્યાયમાં ઘટપટ આદિ પદાર્થો પ્રકાશે, પ્રતિભાસે છે. ત્યાં ઘટપટ આદિ પદાર્થો કાંઈ દર્પણમાં જતા નથી, બેસતા નથી, પણ એ તો ઘટપટ આદિ સંબંધી અરીસાની સ્વચ્છતાની પર્યાય જોવામાં આવે છે કે અરીસાની અવસ્થા છે. એ ઘટપટ અરીસામાં દેખાય તો એ અરીસાની અવસ્થા છે. એ અરીસાની સ્વચ્છતા છે, એવી એ અરીસાની અવસ્થા છે. અરીસાની સામે અગ્નિ હોય કે બરફ હોય, અરીસામાં તે પ્રકારના પ્રતિભાસરૂપ પ્રતિબિંબ દેખાય છે. ત્યાં વાસ્તવમાં કાંઈ અરીસામાં
અગ્નિ કે બરફ નથી. ફક્ત સામે જે પદાર્થ છે તે પ્રકારની અરીસાની સ્વચ્છતાની પર્યાય અરીસામાં દેખાય છે. એટલે અરીસાની એ પર્યાય એમાં પ્રગટ થાય છે. ખરેખર અરીસામાં અગ્નિ કે બરફ નથી દેખાતો, પણ તેવું અરીસાની સ્વચ્છતાનું જ પરિણમન છે જે ખ્યાલમાં આવે છે, એટલે એ દેખાય છે. તેવી જ રીતે ભગવાન આત્માની સ્વચ્છત્વ શક્તિ પરિણમતા તેના ઉપયોગમાં લોકાલોક જાણવામાં આવે છે, પણ ખરેખર તો એ દ્વારા આત્માની સ્વચ્છત્વ શક્તિ પ્રસિદ્ધ થાય છે. એટલે કહે છે અહીંયા કે ભગવાન આત્માની સ્વચ્છત્વ શક્તિ પરિણમતા તેના ઉપયોગમાં લોકાલોક જાણવામાં આવે છે. લોકાલોક જાણવામાં આવે છે એમ કહેવું એ તો વ્યવહાર છે, પણ એ દ્વારા સ્વચ્છત્વ શક્તિ પ્રસિદ્ધ થાય છે. એટલે કહે છે કે આવી જ સ્વચ્છિત શક્તિની નિર્મળ પર્યાય છે. જે લોકાલોક જાણવામાં આવ્યું એ કોની પર્યાય છે? કે એ ઉપયોગની સ્વચ્છત્વ શક્તિના નિર્મળ પરિણમનની પર્યાય છે. આવે કહે છે ભગવાન તું કોણ છો? લોકાલોકનો અરીસો એવો ચૈતન્ય મૂર્તિ પ્રભુ તું આત્મા છો. ગુરુદેવે સરસ વાત કરી છે કે ભગવાન તું કોણ છો? લોકાલોકનો અરીસો એવો ચૈતન્ય મૂર્તિ પ્રભુ તું આત્મા છો. આપણને લોકાલોકનો અરીસો એમ કહ્યું કેમ કે લોકાલોક આપણા જ્ઞાનમાં જણાય છે ને, એટલે આપણને જ્ઞાન સ્વરૂપી ન કહેતા લોકાલોકનો અરીસો એવો ચૈતન્ય મૂર્તિ પ્રભુ તું આત્મા છો એમ કહ્યું. તારી સ્વચ્છતામાં લોકાલોક એવા સ્પષ્ટ ઝળકે, એવા સ્પષ્ટ પ્રતિભાસે છે કે જાણે લોકાલોક તેમાં પેસી ગયા હોય. એટલે કે ઉપયોગમાં, જ્ઞાનના ઉપયોગમાં એ જાણે કે પેસી ગયા હોય એમ એ સ્પષ્ટ ઝળકે છે, પ્રતિભાસે છે. પણ ખરેખર કાંઈ લોકાલોક આત્માના ઉપયોગમાં પેસી જતા નથી. લોકાલોક તો બહાર જ છે, પણ આત્માનો સ્વચ્છ ઉપયોગ જ એવા પ્રતિભાસ સ્વરૂપે પરિણમ્યો છે. એ પરિણામ કોના છે? એ આત્માના સ્વચ્છ ઉપયોગના પરિણામ છે. એ જ એ પરિણમ્યો છે. લોકાલોક જણાય છે તે ખરેખર ઉપયોગની સ્વચ્છતા જ જણાય છે. લોકાલોક જણાય છે એ દ્વારા ઉપયોગ સ્વચ્છ છે એમ નક્કી થઈ જાય છે, એમ પ્રસિદ્ધ થાય છે. આવી સ્વચ્છત્વ શક્તિ આત્મામાં ત્રિકાળ છે અને તે દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. ઉપયોગની સ્વચ્છતાનો એવો કોઈ અચિંત્ય સ્વભાવ છે કે પરની સામે જોયા વિના જ પોતે પોતાના સ્વભાવથી જ લોકાલોકને જાણવા રૂપે પરિણમી જાય છે. આગળ 70મા પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આત્મા અનંત ગુણ સ્વભાવોનું સંગ્રહસ્થાન, ત્રિકાળ, શુદ્ધ, પવિત્ર, સ્વચ્છ, ચૈતન્યમય મહાપદાર્થ છે. ભગવાન આત્મા અનંત ગુણોનો સમૂહ, એનો ભંડાર એવો એ ત્રિકાળ, શુદ્ધ, પવિત્ર, સ્વચ્છ, ચૈતન્યમય મહાપદાર્થ છે. તેની અનંત શક્તિ સ્વભાવોને જાણીને શક્તિવાન નિજ દ્રવ્ય ઉપર અંતરદ્રષ્ટિ દેવી તે સમ્યક દર્શન છે. એવા ભગવાન આત્માની અનંત શક્તિ, એના સ્વભાવ ને જાણીને, દ્રવ્ય સ્વરૂપ દ્વારા જાણીને, ગુરુ ગમે જાણીને પછી એવા શક્તિવાન નિજ દ્રવ્ય ઉપર અંતરદ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય છે અને તે ધર્મની પ્રથમ દશા છે. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. દ્રવ્ય પર દ્રષ્ટિ જે કરે છે એ સમ્યક દ્રષ્ટિ છે. સમયકાળમાં દ્રવ્ય દ્રષ્ટિનો અધિકાર છે. અહીં પરિશિષ્ટમાં આચાર્ય દેવે શક્તિનો અધિકાર લીધો છે. તેમાં શક્તિનો આધાર હું આત્મા અને આધેય શક્તિ
એવો ભેદ દૂર કરી અભેદ એક નિજ આત્મદ્રવ્યની સન્મુખ જ્ઞાનની પર્યાયને ઝુકાવવાથી જ્ઞાનની પર્યાયમાં તેનું ભાન થઈને અંતર પ્રતીતિ પ્રગટ થાય છે એમ કહ્યું છે. શું કહ્યું? કે શક્તિનો આધાર હું આત્મા, શક્તિનો આધાર હું આત્મા અને આધેય શક્તિ એવો ભેદ દૂર કરીને શક્તિ અને શક્તિવાન, ગુણ અને ગુણી એવી રીતે આધાર અને આધેય તરીકે જોઈએ તો આધાર કોણ છે? આત્મા તે આધાર અને આધેય છે તે આ બધી શક્તિ છે તે આધેય. તો એ આધાર અને આધેય એવો ભેદ પણ દૂર કરીને અભેદ એક નિજ આત્માની દ્રષ્ટિ કરતા એની સન્મુખ થતા એ જ્ઞાનની પર્યાયને ધ્રુવ તરફ ઝુકાવતા એ જ્ઞાનની પર્યાયમાં એટલે નવી હવે જે જ્ઞાનની પર્યાય થાય છે તે પોતાના નિર્મળ પરિણમનને જાણે છે, અનેક શક્તિઓના નિર્મળ પરિણમનને જાણવા વાળી થાય છે. એટલે કહે છે કે એવી જ્ઞાનની પર્યાયમાં તેનું ભાન થઈને અંતર પ્રતીતિ પ્રગટ થાય છે અને એનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે અને એ જ ધર્મ છે. આ જ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં સ્વચ્છત્વ શક્તિની વાત ચાલે છે. જેમ દર્પણમાં ઘટપટ આદિ પ્રકાશે છે તે ઘટ કે પટ આદિ નથી. દર્પણમાં જે પ્રકાશી રહ્યા છે એ ઘટપટ નથી, એ તો એના પ્રતિબિંબ છે. એ તો પ્રતિબિંબ એટલા માટે છે કે દર્પણ સ્વચ્છ છે માટે પ્રતિબિંબ છે. એટલે વાસ્તવમાં તો એ દર્પણની સ્વચ્છતાની અવસ્થા છે. જે દર્પણમાં દેખાય છે એ શું છે? એ ઘટપટ નથી, પરંતુ એ દર્પણની સ્વચ્છતાની અવસ્થા છે. તેવી રીતે અમૂર્તિક ભગવાન આત્માના અસંખ્ય અમૂર્તિક ચૈતન્ય પ્રદેશો છે. તેમાં લોકાલોકના આકારનો ભાસ થાય છે, એનું જ્ઞાન થાય છે. તો તે ખરેખર લોકાલોક નથી, એ તો પોતાની સ્વચ્છત્વ શક્તિનું પરિણમન છે. એ જ્ઞાનની નિર્મળતા છે. લોકાલોકને પ્રકાશનારો ભગવાન આત્મા કોઈ અદ્ભુત ચૈતન્ય અરીસો છે. લોકાલોકને પ્રકાશનારો ભગવાન આત્મા કોઈ અદ્ભુત ચૈતન્ય અરીસો છે. તે પોતે પોતાને પ્રકાશે અને પરને પણ પ્રકાશે એવી સ્વપર પ્રકાશક શક્તિ છે ને. આગળ 71મા પાના પર કહે છે કે ભાઈ જરા સ્થિર થઈને અને ધીર થઈને તું પોતે પોતાના ચૈતન્ય અરીસામાં અંતર્મુખ જુએ તો તેમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ દેખાય અને સાથે લોકાલોક પણ જણાઈ જાય. પોતે પોતાને જુએ ત્યારે પોતાનું શુદ્ધ સ્વરૂપ દેખાય અને સાથે લોકાલોક પણ જણાઈ જાય. પોતાને જોતા લોકાલોક જણાઈ જાય. લોકાલોકને જાણવા જવાની જરૂર પડે નહીં અને લોકાલોક જણાઈ જાય. આવો આશ્ચર્યકારી ચૈતન્ય ચમત્કાર પ્રભુ તું આત્મા છો. માટે હે ભાઈ, તું પરને જાણવાની ઈચ્છાથી, આકાંક્ષાથી, આકુળતાથી બસ થાય. હવે પરને જાણવાની આકુળતાથી બસ કર અને અંતર્મુખ થઈ સ્વરૂપમાં ઠરી જા. હવે ઉપદેશ આપતા એમ કહે છે કે ભાઈ હવે તું એ બધું બંધ કર. પરને જાણવાની ઈચ્છામાં ને ઈચ્છામાં તે અનંત ભાવ કર્યા. હવે એવી આકાંક્ષા ને ઈચ્છાથી તું બસ થા, એ આકુળતાથી તું બસ થા અને અંતર્મુખ થઈ અને સ્વરૂપમાં ઠરી જા. અને તેમ કરતા એટલે સ્વરૂપમાં ઠરી જતા પરમ સુખની પ્રાપ્તિરૂપ આત્મ ઉપલબ્ધિ થશે અને તારા સ્વચ્છ ઉપયોગમાં લોકાલોક સ્વયંમેવ ઝળકશે. આવું સ્વચ્છત્વ શક્તિનું પરિણમન છે. આ વાત કરી કે કોઈએ પ્રશ્ન કર્યો કે લોકાલોકનું જ્ઞાન થાય તેમાં લોકાલોક નિમિત્ત છે. એટલે કે નિમિત્ત તો હોય ને, નિમિત્ત છે કે નહીં? કોઈ નિમિત્ત તો હોય જ ને. તો લોકાલોક નિમિત્ત છે. ગુરુદેવ કહે છે કે લોકાલોકનું અહીં પોતાની પર્યાયમાં જ્ઞાન થયું તેમાં લોકાલોક અવશ્ય નિમિત્ત છે. નિમિત્ત નથી એમ નહીં, નિમિત્ત છે નહીં
એમ ક્યાં વાત છે? પણ તેથી કરીને અહીં સ્વચ્છતાની જે પર્યાય થઈ તેનો કરતા કાંઈ લોકાલોક નથી. આ નિર્મળ પર્યાય થઈ, લોકાલોક જણાયું, તો એનો કરતા એવું જે કાર્ય થયું તો એનો કરતા કાંઈ લોકાલોક નથી. ઉપયોગની સ્વચ્છતાની પર્યાયમાં અનેકરૂપતા આવી તો એ એવી અનેકરૂપતા કઈ લોકાલોક છે માટે આવી છે એમ નથી. એ અનેકરૂપતા આવી તે પોતાની પર્યાયનો સ્વભાવ છે. તેમાં લોકાલોકનું કાંઈ જ કાર્ય નથી. બીજી રીતે કહેવું હોય તો એમ કહીએ કે એ લોકાલોક નિમિત્ત છે, પણ એ નિમિત્ત એવા પરિણામ થયા છે એમાં કાંઈ કરતું નથી. નિમિત્તથી ઉપાદાનનું કાંઈ કાર્ય થાય નહીં, ત્રણ કાળમાં થાય નહીં. આ તો જૈન દર્શનની મૂળ વાત છે કે નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્તથી ઉપાદાનનું કાંઈ કાર્ય થાય નહીં. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આ સ્વચ્છત્વ શક્તિ દ્રવ્યના અનંત ભાવોમાં વ્યાપક છે, જેથી દ્રવ્ય સ્વચ્છ, ગુણ સ્વચ્છ અને સ્વાભિમુખ થયેલી પર્યાય પણ સ્વચ્છ છે. સ્વનું લક્ષ્ય કરવા વાળી અંતર્મુખ થયેલી જે પર્યાય એ પણ સ્વચ્છ છે. વધુ જ સ્વચ્છ જ્ઞાન સ્વચ્છ, દર્શન સ્વચ્છ, આનંદ સ્વચ્છ, વીર્ય સ્વચ્છ ઇત્યાદિ અનંત સ્વભાવો સ્વચ્છ છે, નિર્મળ છે. ભાઈ, તારી સ્વચ્છત્વ શક્તિ એવી છે કે તારા દ્રવ્ય સ્વભાવમાં વિકાર સમાતો નથી. વિકાર ક્યાંય સ્થાન પામતો નથી. ભાઈ, એમાં એ વિકાર છે તે મલિનતા છે, તો એવી મલિનતા તારા દ્રવ્ય સ્વભાવમાં ક્યાંય સ્થાન પામે એમ નથી. કેમ કે દ્રવ્યમાં એવો કોઈ ગુણ જ નથી. દ્રવ્યમાં તો સ્વચ્છતા જ ભરી પડી છે. અને દ્રવ્ય સ્વભાવમાં અભેદપણે પર્યંતા પ્રગટ પર્યાયમાં પણ વિકાર સમાતો નથી. પર્યાયમાં પણ એવો વિકાર, એવી મલિનતા સમાતી નથી. આંખમાં જેમ રજકણ સમાય નહીં, રજકણ પડે એટલું ખૂંચે કે એ અંદર રહી શકે જ નહીં, એટલે એ સહન થઈ શકે જ નહીં, એ નીકળે જ છૂટકો. તેમ આત્માના સ્વચ્છ ઉપયોગમાં વિકારનો કણ પણ સમાય નહીં. આવી અદ્ભુત સ્વચ્છત્વ શક્તિ છે. આ પ્રમાણે અહીં સ્વચ્છત્વ શક્તિનું વર્ણન પૂરું થયું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરિત્ર